યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે સર ટેન્ડર નોટિસ માટે એક વિડીયો બનાવો. તો આજે આપણે જે વાત કરીશું ઓકે તો ટેન્ડર નોટિસ માટેનો વિડીયો છે. ઓકે તે આવનારી ઘણી બધી એક્ઝામની અંદર ટેન્ડર નોટિસ રિલેટેડ અલગ અલગ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણી પાસે એક અત્યારે આ ટેન્ડર નોટિસ છે. તો આ પ્રમાણે તમને એક્ઝામની અંદર હાર્ડ કોપીમાં ટેન્ડર નોટિસ આપવામાં આવેલી હશે. આ પ્રમાણે હાર્ડ કોપીમાં હશે. ઓકે એ તમને એ ઇંગ્લિશમાં પણ હોઈ શકે છે અને ગુજરાતીમાં પણ હોઈ શકે છે. ઓકે તો હવે આનું કેવી રીતે આપણે સેટઅપ કરવું અથવા કેવી રીતે બનાવી તે આપણે જોઈએ. તો સૌપ્રથમ તો આ જે ટેન્ડર નોટિસ છે એક પેજ છે. ઓકે તો વર્ડની અંદર બનાવવાની હોય છે તો પેજ. તો સૌપ્રથમ તો આપણે બોર્ડર એડ કરી દઈશું. ઓકે તો બોર્ડર લઈએ છીએ અને એની થિકનેસ અહીંયા જાડી છે એટલે કે 3 પીટી રાખી દઈ. ઓકે આ તો એક્ઝામની અંદર તમને કહેવામાં આવેલું છે કે આટલા પીટી જે છે તે પેજની જે છે બોર્ડર છે તેની થિકનેસ રાખો. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો અહીંયા જે અલગ અલગ વસ્તુ લખેલી છે સિમ્બોલ રાખેલું છે. ઓકે તો અહીં તમે જે છે સિમ્બોલ ઇન્સર્ટ કરી શકો છો. ઓકે તો ત્યાં પણ તમને એક્ઝામની અંદર આપવામાં આવેલું છે કે આ જે પિક્ચર જે છે તે અહીં પડેલું છે. ઓકે એ પિક્ચરનો પાથ તમને આપેલો છે. તો અત્યારે મારી પાસે જે પાથ છે તે હું પાથથી ઓકે તો પિક્ચર જે છે તે ઇન્સર્ટ કરી લઉં છું. ઓકે એક્ઝામની અંદર પણ તમને પાથ આપ્યો હશે. ઓકે એવું નહીં હોય કે ભાઈ જે છે તમારે ગમે ત્યાંથી ફાઇન્ડ કરવાનું રહેશે એવું નહીં હોય. તમને પાથ આપ્યો હશે કે આ જે ફિગર છે તે તમને અહીંયા આપવામાં આવેલી છે. ઓકે તો આ સૌપ્રથમ તો ફિગર જે પણ હોય તે ઇન્સર્ટ અહીંયા કરવાની રહેશે. ઓકે તો હું ફિગર જે છે તે ઇન્સર્ટ કરી લઉં છું. ઓકે તો ફિગર ઇન્સર્ટ થઈ ગઈ છે. ઓકે ત્યારબાદ અહીંયા આપણે જે લખવાનું છે ઓકે તો મહારાષ્ટ્ર જે છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. ઓકે તો આ બધું વસ્તુ મારી પાસે ટાઈપ કરેલી છે તો હું ડાયરેક્ટલી અહીંથી જે છે તે કોપી કરી લઈશ જેને કારણે આપણો ટાઈમ જે છે તે ઓછો લાગે. ઓકે અને જેને કારણે આપણો ટાઈમ જે છે ઓછો લાગે અને આપણે જે સમજવાનું છે તે આપણે ઇઝીલી સમજી શકીએ. ઓકે તો સૌપ્રથમ પછી અહીંયા જે તમે જોઈ શકો પોઝિશન છે તો આપણે ટેક્સની ક્યાં પોઝિશન રાખીએ અહીંયા પોઝિશન. ઓકે તો અહીંયા ટેક્સની પોઝિશન વાળી જશે ફોર્મેટમાં આવશે. ઓકે તો પોઝિશન જે પણ જગ્યાએ હોય પોઝિશન એ પ્રમાણે રાખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈ શકાય છે કે જે ઉપરની સાઈડ જે છે મહારાષ્ટ્ર કંટ્રોલ બોર્ડ જે છે તે અક્ષર લખેલું છે તે ઘાટું છે. ઓકે તો મહારાષ્ટ્ર કંટ્રોલ બોર્ડ છે. ઓકે તેમાં જે રીતે લખેલું છે મહારાષ્ટ્ર પોલ્યુશન લખેલું છે તો આપણે એ પ્રમાણે રાખશે. ઓકે તો આ ઉપલું નથી તો આને કાઢી નાખશે આપણે. ઓકે અહીં લઈ લઈએ આટલું. ત્યારબાદ મિત્રો નીચે જે લખેલું છે ઓકે તેને એમને એમ રાખશે પણ આની સાઇઝ જે છે એ કેવી કરી નાખશે થોડી આની સાઇઝ જે છે તે નાની કરી નાખશે. ઓકે અને આ જે છે કેવું કરેલું છે ઘાટું છે ડાર્ક જોઈ શકો છો. આની સાઇઝ થોડી મોટી છે. ઓકે આ રીતે છે આ જે રીતે આપ્યું છે એ રીતે. ત્યારબાદ મિત્રો આપ જોઈ શકો છો આમાં શું આપ્યું છે. ઓકે તો આ રીતે લખેલું નીચેની વેબસાઇટ છે મોબાઈલ નંબર છે. ઓકે તો આવી બધી વસ્તુઓ આપણે ક્લિયરલી જોઈ શકાય છે. ઓકે અહીંયા જોઈ શકાય છે ડબલ સ્લેશ છે તો એ જોવાનું ડબલ સ્લેશ આપણે ટાઈપ કરવાનું રહેશે. ઓકે ડબલ સ્લેશ છે અહીંયા. ઓકે તો જે પણ નામ તમને આપ્યું હોય ઓકે તો અહીંયા ટાઈપ કરવાનું. હવે મિત્રો એની નીચેની સાઈડ તમે જોઈ શકો છો શું તો અહીં જોઈ શકાય છે ટેન્ડર નોટિસ એવું લખેલું છે. તો ટેન્ડર નોટિસ માટે સૌપ્રથમ તો અહીં ઇન્સર્ટમાં જશે. ત્યારબાદ શેપમાં જશે. શેપમાં જે અલગ અલગ શેપ આપ્યા છે તે એક શેપ લઈ લેશે. ઓકે આ શેપ લઈ લીધો છે. આનો શેપ ફિલ કલર આપણે કેવું કરવાનું છે તો બ્લેક શેપ ફિલ કલર કરવાનો છે જે રીતે જે એડજસ્ટમેન્ટ આપણે કરવાનું અને ટેન્ડર નોટિસ. હવે મિત્રો આની અંદર લખાણ લખવા માટે અહીંયા ટેક્સ્ટ બોક્સ લેશું. ઓકે તો અહીંયા ટેક્સ્ટ બોક્સ લીધું છે. તો આ ટેક્સ્ટ બોક્સ છે તેનો કલર આપણે શું રહેશે નો ફિલ કલર આપી દઈશું. અહીંયા લખી નાખશું ટેન્ડર નોટિસ. ઓકે તો આના શેપ જે છે આને આ રીતે એડજસ્ટમેન્ટ કરીશું. ઓકે તો ટેન્ડર નોટિસ લખી લીધું છે. ઓકે તો શેપ ફિલ કલર જે છે શેપ ફિલ નો શેપ ફિલ કલર. ઓકે તો આ ટેક્સ્ટ બોક્સ છે તેનો જ આપણે નો શેપ ફિલ કલર લેવાનો છે. તો આને એકવાર હજી બ્લેક કરી નાખશે. ઓકે અહીંયા શું લખવાનું છે અને આ જે ટેક્સ્ટ છે તેનો આપણે કલર કેવો લખવાનો છે કલર જે છે આપણે ટેક્સ્ટનો વ્હાઇટ રાખવાનો છે. ટેન્ડર નોટિસ લખવાનું રહેશે. સેન્ટરમાં અલાઇનમેન્ટ કરવાનું રહેશે. આ રીતે એની મોટી સાઇઝ કરી નાખશો. આ રીતે એને ફૂલ આપી દેશો અહીંયા સુધી. યાર જેટલી જરૂર હોય એટલું રાખશે બાકી બધું આપણે શું કરીને કાઢી નાખશે.
ઓકે, તો જનરલી આ સાઇઝ હોય છે. ઓકે, તો અહીંયા લખેલું છે ટેન્ડર નોટિસ. જો મિત્રો અહીંયા પણ ખાસ જોવાનું, અહીંયા બધા કેવા અક્ષર છે, ટેન્ડર નોટિસ બધા કેપિટલમાં લખેલા છે. તો અહીંયા પણ તમારે કેવા લખવાનું રહેશે, બધા અક્ષર જે છે તે કેપિટલમાં લખવાનું રહેશે. તો અહીંથી તમે જે અપર કેસ કરી નાખશો ઓકે તો પણ ચાલશે. ઓકે, તો આ તે જે છે તમે આ જે છે આ ટેન્ડર નોટિસ લખ્યું છે. આને થોડું મુવમેન્ટ કરવું હોય તો પણ આને મુવમેન્ટ આ રીતે આપી શકાય છે થોડી ઘણી. ઓકે, તો સેન્ટરમાં લઈ લેવાનું, બરાબર સેન્ટરમાં છે. ઓકે, તો આપણું ટેન્ડર નોટિસ જે છે તે તો લખાઈ ગયું છે. અને આ જે બોર્ડર છે ઓકે, તો આને બોર્ડર ડબલ ક્લિક કરી સેફ આઉટલાઇન કલર જે છે નો આઉટલાઇન કલર કરી નાખશો એટલે ક્યાંય પણ તમને દેખાશે નહીં. અને સેન્ટરમાં લેવું હોય અને આ થોડું ઘણું જે એડજસ્ટમેન્ટ કરી શકાય છે. ઓકે, તો આ તે જે છે તમે ટેન્ડર નોટિસ લખી નાખ્યું છે. ત્યારબાદ મિત્રો તમે નીચેની સાઈડ આપ જોઈ શકો છો અલગ અલગ લખાણ છે. ડિટેલ અંડર ત્યાં સુધી લખેલું છે, તો આપણે ડિટેલ અંડર જે છે ત્યાં સુધી આપણે લખી નાખીએ. ઓકે, તો અહીં મારી પાસે ટાઈપ કરેલું છે. ઓકે, તો હું ડાયરેક્ટ અહીંથી કોપી કરું એટલે આપણો ટાઈમ જે છે તે ઓછો લાગે. ઓકે, હવે આની નીચે આવી જશો, અહીંયા આપણે ટાઈપ કરવાનું છે અને અક્ષર જે છે એ રીતે એડજસ્ટમેન્ટ કરવાના છે. અને જે પણ તમને છે અહીંયા શું આપ્યું જસ્ટિફાઈ કરેલું હોય તો અહીંયા જસ્ટિફાઈ કરી નાખવાનું રહેશે. તો અહીંયા શું કરશો, અહીંયા જસ્ટિફાઈ કરી નાખશો બધા ટેક્સ. ઓકે, તો આ તે મેં લખી નાખ્યું છે. ઓકે, હવે એની નીચે શું લાગે એક ટેબલ ઇન્સર્ટ કરેલું છે. ટેબલની અંદર કોલમ જોશો 1 2 3 4 5 5 કોલમ છે અને જોઈએ તો 2 રો છે. તો અહીંયા પણ પાછું અહીંયા ઇન્સર્ટમાં જવાનું રહેશે. ઓકે, હવે અહીંયા ટેબલ જે છે ઇન્સર્ટમાં જશો તો કોલમ કેટલા 3 ને 2 5 અને 2 રો. ઓકે, 3 રો આપી દઈ 3 રો. ઓકે, તો સૌપ્રથમ તો તમે જે આપ્યું છે કે પેલું જે કોલમ છે અહીંયા બે વસ્તુ મર્જ થશે. તો અહીંયા લેઆઉટમાં જશો અને અહીંયા લખ્યું છે મર્જ સેલ કરી નાખશો. ત્યારબાદ મિત્રો અહીંયા પણ આ બે સેલ જે છે તે મર્જ થશે. તો અહીંયા શું આવશે મર્જ સેલ. અહીંયા પણ પાછા શું કરવું પડશે મર્જ સેલ કરવા પડશે. અહીંયા પણ શું કરવું પડશે મર્જ સેલ કરવા પડશે. ઓકે, તો આટલી વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ છે. એને જેવું બોક્સ બની ગયું છે. ઓકે, ક્લિયર છે. હવે મિત્રો અહીંયા ઉપર ઓકે, તો આનું હું થોડું આ રીતે કરી નાખું એટલે તમને જે છે જોવામાં સહેલું પડે. આને થોડું નાનું કરી નાખું. ઓકે, તો સૌપ્રથમ તો અહીંયા તમે જે લખેલું છે શું લખ્યું સિરિયલ નંબર લખ્યું છે. ઓકે, તો લખી નાખવાના સિરિયલ નંબર. ઓકે, તો સિરિયલ નંબર લખી નાખશો સિરિયલ નંબર. ત્યારબાદ મિત્રો બાજુમાં લખેલું છે શું લખેલું છે કે ભાઈ જે છે નેમ ઓફ વર્ક. ઓકે, તો નેમ ઓફ ધ વર્ક. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ શું લખ્યું છે ટેન્ડર નોટિસ નંબર. ઓકે, તો આ પણ ખાસ જોવાનું, કેપિટલ સ્મોલ પણ ખાસ જોવાનું, ટેન્ડર નોટિસ નંબર. ત્યારબાદ બાજુમાં જે લખેલું છે આપણે થોડું આને આમ લઈ લઈએ. ઓકે, શું લખેલું છે ટેન્ડરની ફી વિશે લખેલું છે. ટેન્ડર ફી એટલે કરો ટેન્ડર ફી. ત્યારબાદ મિત્રો નીચેની સાઈડ લખેલું છે બાય હેન્ડ લખેલું તો હેન્ડ લખવાનું રહેશે. ત્યારબાદ બાજુ લખ્યું બાય પોસ્ટ. ઓકે, ત્યારબાદ મિત્રો નીચેની સાઈડ સિરિયલ નંબરમાં તો 1 લખેલું છે. ઓકે, સિરિયલ નંબરમાં 1 લખી નાખશો. ત્યારબાદ મિત્રો ટાઈપ્સ ઓફ વર્ક. ઓકે, તો અહીંયા લખેલું છે. ઓકે, તો ટાઈપ્સ ઓફ વર્કની અંદર અહીંયા શું લખેલું છે કે ભાઈ મેન્યુઅલ એર ક્વોલિટી. શું લખેલું છે ટાઈપ ઓફ વર્કમાં તો મેન્યુઅલ એર. મિત્રો આમાં ખાસ સ્પેલિંગમાં પણ ખાસ જોવાનું ક્વોલિટી મોનિટરિંગ રિંગ વેન્સ. રેડી, આ રીતે લખી નાખશો. ત્યારબાદ મિત્રો ટેન્ડર નોટિસ નંબર જે પણ તમને આપ્યા છે APC-01 ઓફ 2004. ત્યારબાદ બાજુમાં જે આપણે લખવાના છે નંબર બાય હેન્ડ. ઓકે, તો RS 1000 ઓકે સ્લેશ પછી ડેશ અને લખ્યું છે each set. ઓકે, ત્યારબાદ મિત્રો આપણે એની બાજુમાં લખેલું છે કે ભાઈ RS 1300 લખેલું છે. લખી નાખવાનું RS
1300 સ્લેશ લખ્યું ઈચ સેટ. ઓકે, તો આ રીતે લખાઈ ગયું છે. તો આપ જોઈ શકો છો અહીંયા લખાઈ ગયું છે અહીંયા. ઓકે, તો આને થોડી સાઇઝ જે છે થોડી મોટી કરી નાખવાની, અથવા તો જે પ્રમાણે આવતું હોય સેટઅપ થતું હોય. ઓકે, અથવા તમને એક્ઝામની અંદર કીધું હશે કે આ જે ટેક્સ્ટ છે આના ટેક્સ્ટની સાઇઝ આટલી રાખો. ઓકે, તો ટેક્સ્ટની સાઇઝ તમને ક્યાં આપવામાં આવેલી હશે. ઓકે, તો આ રીતે તમે અહીંથી ચેન્જીસ કરી શકો છો. ઓકે, ત્યારબાદ મિત્રો નીચેની સાઈડ આ તો તમને ક્લિયરલી સમજાઈ ગયું છે. ઓકે, તો પછી અહીંયા મોટું કરી નાખશે એટલે આપણે વધારે ક્લિયર થઈ. ઓકે, તો આ રીતે મેં લખી નાખ્યું છે. ઓકે, તો સિરિયલ નંબર અને મિત્રો આને સેન્ટરમાં રાખેલું હોય તો સેન્ટરમાં રાખવાનું, અને આ સાઈડ રાખેલું હોય આપણે જોઈ લઈએ આમાં કેવી રીતે છે. તો સેન્ટરમાં રાખેલું છે ઉપલું, આ બધી વસ્તુ શું છે સેન્ટરમાં છે. ઓકે, શું છે બધી વસ્તુ સેન્ટરમાં છે. ઓકે, તો આપણે થોડું સેન્ટરમાં રાખી દઈએ બધીને, સેન્ટર અલાઇનમેન્ટ કરી નાખીએ. ઓકે, અને જો આ સિરિયલ નંબર વાળું નાનું ખાનું છે આનું નાનું કરી નાખશો. ઓકે, તો આ પણ આવી ગયું છે, આ પણ આવી ગયું છે. ઓકે, બધી વસ્તુ તમારે સેટ થઈ ગઈ છે. ઓકે, આપ જોઈ શકો છો. ઓકે, તો આ રીતે જે છે તમે ચેન્જ કરી શકો છો. અને નીચેની સાઈડ અલગ અલગ જે લખાણ લખેલું છે. ઓકે, તો લખાણ મારી પાસે અહીં લખેલું છે. ઓકે, તો હું અહીંથી તે લખાણને અહીંથી કોપી કરી લઉં છું. ઓકે, કોપી કરી લઉં છું. ત્યારબાદ તમારે આ ટાઈપિંગ કરવાનું હશે મિત્રો, એટલે તમારે થોડી ટાઈપિંગની સ્પીડ જે છે તે વધારે હોવી જરૂરી છે. ઓકે, તો હું આની નીચે જે છે, ઓકે, તો આની નીચે હું એને ટાઈપ કરી નાખું, અથવા તમારે ત્યાં શું કરવાનું છે તો અહીંયા ટાઈપ કરવાનું છે. ઓકે, તો તેના માટે શું કરશો, આના જે ફ્રન્ટ સાઇઝ છે ઓકે તે હું પેઇન્ટ કરી લઉં છું. ઓકે, તો અહીંયા લઈ લઉં છું ડાયરેક્ટલી. ઓકે, તો આ રીતે જે છે ટેન્ડર નોટિસ આવી ગઈ છે. ત્યારબાદ મિત્રો અહીંયા નીચેની સાઈડ આપણે શું આપ્યું છે. ઓકે, તો નીચેની સાઈડ જોઈ શકો છો SD આ જે છે આટલું જ છે. તો આને આપણે જે છે રાઈટ હેન્ડ સાઈડ લઈ લેશી. ઓકે, તો SD BD. ઓકે, થોડું આને આ રીતે તમે એડજસ્ટમેન્ટ જે છે થોડું કરી શકો છો. ઓકે, તો આ જે છે આને થોડું આ સાઈડ લઈ લેશો, અથવા તો આને સ્પેસ આપી દેશો. આને પણ સાથે સિલેક્ટ કરી અથવા તો આને અહીંથી આ રીતે લઈ લેશો સેન્ટરમાં. ઓકે, આને અહીંથી મેમ્બર જે છે તેને પણ અહીંથી રીતે ચેન્જ કરીને સેન્ટર રાખી દેશો. ઓકે, તો આ રીતે જે છે આખી ટેન્ડર નોટિસ જે છે તે તમારે બનાવવાની હોય છે. ઓકે મિત્રો, તો આ પણ જે પણ મિત્રોને ક્વેરી હતી કે સાહેબ ટેન્ડર નોટિસ કેવી રીતે બનાવી. ઓકે, તો આ રીતે જે છે તમે ટેન્ડર નોટિસ બનાવી શકો છો, અને આ તમારે એક્ઝામની અંદર બનાવવાની હોય છે. ઓકે મિત્રો, તો આ રીતે જે રીતે અહીંયા આપવામાં આવેલી છે તેવી જ રીતે સેમ ટુ સેમ અહીંયા તમે ટેન્ડર નોટિસ જે છે તે બનાવવામાં આવેલી છે. મિત્રો, આ રીતે બીજા પણ જો તમારા ટેન્ડર નોટિસ રિલેટેડ પ્રશ્નો જોતા હોય ઓકે, તો કોમેન્ટમાં કરશો કે સર હા બીજા પણ અમારે જે છે જરૂર છે. ઓકે, તો આપણે તેના રિલેટેડ અલગ અલગ જે છે વિડીયો આપણે પબ્લિશ કરીશું. ઓકે મિત્રો, તો મને આશા છે કે આપને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરી દેશો, આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ફોર વોચિંગ. હેવ અ નાઇસ ડે.